નેતાઓને જ્યારે જ્યારે વોટ લેવા હોય છે એટલે ગામમાં આવી છે સાંસદો, ધારાસભ્યો, ડેલિગેટો આ જ્યારે જ્યારે વોટ લેવા હોય છે ત્યારે આવતા હોય છે ગામમાં. જ્યારે ખરેખર ખેડૂતને જરૂર છે, કારણ કે આ તો ખેડૂતનું જ ગામ છે. એ વખતે કોઈ બરુબેલ લેવા ગામના બધા ખેડૂતો અમે બધા ભેગા થયા છીએ. વરસાદની જમાવટથી અમારો પાક મહામૂલો પાક કે જે અમે 4 મહિના ખૂબ જ બહુ મહેનત કરી છે અને એ પાણીની અંદર આ બધું ફુગાઈ આમાં અમારા જે ચૂંટેલા સદસ્યો છે, જે ધારાસભ્યો છે, સાંસદો છે, જિલ્લા ડેલિગેટો છે, તાલુકા ડેલિગેટો છે, કોઈ કશું પૂછવા જ નથી આવતું. વોટ લેવા એટલે પંપારવા આવી 500 થી 600 વીઘા મગફળી અને 300-400 વીઘા ડોગેર અને સોયાબીનમાં પણ નુકસાન છે. તો છતાં સરકારને હજી આડે કામ કરી રહી છે. આનું ઉત્પાદન આ રીતે કરો કે મગફળી તો વીઘે 40 મણ મગફળી થાય છે ખેડૂતની, અને ડોગર 80 મણ ની. કોઈ અધિકારી હજી સુધી અમારા ગામની અંદર પહોંચ્યા નથી. અમારે કરવાનું શું? વીઘા 20-30 હજાર ખેડૂતો ખર્ચો કરીને બેઠેલા છે અને સામે પાક વાવવા માટે અમારા જોડે કશું વધ્યું જ નથી. પ્રાંતિજ તાલુકામાં વરસાદનો કહેર, તૈયાર પાકનો નાશ, ખેડૂતો આર્થિક સંકટમાં. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ખેડૂતો આજે કુદરતી આપત્તિ અને આર્થિક સંકટની દ્વિધા વચ્ચે સપડાયા છે. સતત 3 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે તાલુકાના ગામડાઓમાં તૈયાર પાકને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધો છે. આ વરસાદે ખેડૂતોની મહેનત અને રોકાણ પર પાણી ફેરવ્યું છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ પડ્યા પર પાટું સમાન બની ગઈ છે. આ વર્ષે ખેડૂતોએ ખેતીમાં રોકાણ કર્યું હતું. બીજ, ખાતર, જંતુનાશકો અને મજૂરીના ભાવમાં થયેલી વૃદ્ધિના કારણે ખેતીની લાગત ખૂબ જ વધી હતી. આ ભારે ખર્ચાળ ખેતી પછી ખેડૂતો સારા ઉત્પાદનની આશા લઈ રહ્યા હતા, પરંતુ કુદરતે તેમના સપના પર પાણી ફેરવ્યું. વરસાદે તૈયાર પાકને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધો છે. વર્તમાન સંકટ ઉપર ખેડૂતો હવે આગામી સિઝનને લઈને પણ ચિંતાતુર બન્યા છે. આ સમય નવા બીજા રોપણનો છે અને લગ્ન સિઝન પણ નજીક આવી રહી છે. પાક નષ્ટ થવાના કારણે ખેડૂતો પાસે ન તો નવા સિઝન માટે બીજ ખરીદવાના પૂરતા નાણાં છે કે ન તો ઘરેલું અને સામાજિક ખર્ચ ચલાવવાની ક્ષમતા રહી છે. આ સંકટનો સામનો કરી રહેલા ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક પગલાઓની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે સરકારે તુરંત જ અધિકારીની ટીમ મોકલીને નુકસાનનું સર્વે કરાવવું જોઈએ અને ખેડૂતોને તાત્કાલિક નુકસાન વળતરની ચૂકવણી કરવી જોઈએ. ખેડૂતોને હવે એક જ પ્રશ્ન છે, ક્યારે ખુલશે સરકારની આંખ, ક્યારે મળશે વળતર? ખેડૂતોની આતુર નજરો હવે સરકાર નિર્ણયની રાહ જોઈ રહી છે. મુકેશ પરમાર, ગુજરાત નિર્માણ ન્યૂઝ, પ્રાંતિજ. પલ્લાચર ગામના બધા ખેડૂતો અમે બધા ભેગા થયા છીએ. વરસાદની જમાવટથી અમારો પાક મહામૂલો પાક કે જે અમે 4 મહિના ખૂબ જ બહુ મહેનત કરી છે અને એ પાણીની અંદર આ બધું ફુગાઈ છે, બગડી છે. તો છતાં અમારા ગામની અંદર કોઈ સરકારનું કોઈ કાર્યકર જોવા આવેલ નથી. તો અમને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારા પાકનું સર્વે કરી અમને રાહત મળે એવી અમે વિનંતી કરીએ છીએ. કારણ કે અમારા ઉનાળાની અંદર પણ બાજરી ને બધું મગફળી એ પણ નુકસાન ગયેલું, તે છતાં સરકાર જોવા આવેલી નથી. અને આ વખતે ચોમાસામાં પણ આ ગામની અંદર ઘણું નુકસાન છે. 500 થી 600 વીઘા મગફળી અને 300-400 વીઘા ડોગેર અને સોયાબીનમાં પણ નુકસાન છે. તો છતાં સરકારને હજી આડે કાન કરી રહી છે. તો મહેરબાની કરીને અમે રજૂઆત શાંતિથી કરીએ છીએ કે અમારું સાંભળે ખેડૂતની વેદના સાંભળે. આ એક વેદના છે એટલે અમને આ મગફળીનું સર્વે કરી અને અમને જલ્દી જે અમને રાહત મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. બાજુના ખેતરની અંદર અમારા ડોગેરનો મહામૂલો પાક નમી ગયેલો છે. વરસાદ સતત ચાલુ છે, ડોગેર પણ ઉગી ગયેલી છે. તે છતાંય અમારા સામે કોઈ જોવા આવતું નથી. અમારા ગામની અંદર કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય હજી સુધી આ પલ્લાચરની અંદર કે આજુબાજુના ગામડામાં પણ નુકસાન છે, તો છતાં પણ આવ્યા નથી. અને અમારા ગામના બધા જ ખેડૂતો અમે ભેગા થયેલા છીએ અને મગફળીનો ફોટો અમે લઈને પકડી રહ્યા છીએ. ફૂગ અતિશય અને ખરાબ થઈ ગઈ છે. નેતાઓને જ્યારે જ્યારે વોટ લેવા હોય છે એટલે ગામમાં આવી છે સાંસદો, ધારાસભ્યો, ડેલિગેટો આ જ્યારે જ્યારે વોટ લેવા હોય છે ત્યારે આવતા હોય છે ગામમાં. જ્યારે ખરેખર ખેડૂતને જરૂર છે, કારણ કે આ તો ખેડૂતનું જ ગામ છે.
એ વખતે કોઈ વરુબે લેવા જ નથી આવતો અમારી કે તમારી ભાઈ શું અપેક્ષા થયું. શું છે? અમારી સરકાર અપેક્ષા એવી છે પાસે સરકાર પાસે અને પદાધિકારીઓ પાસે શું હા, અપેક્ષા? પદાધિકારીઓ અહીં આવે, આ જોવું, પાયરે સર્વે કરાવે અને સરકાર અમને કંઈક વળતર આપે. કેટલા નહીં તો ખેડૂત આ વખત મરી ગયેલો છે. કેટલા હેક્ટરમાં નુકસાન છે? ઓછામાં ઓછું નહીં ત્યાં 200 હેક્ટર મગફળી બગડી છે અને 250-300 હેક્ટર ડોગર બગડી છે. દર વર્ષે કેટલું ઉત્પાદન થતું હોય છે તમારે? દર વખતે આનું ઉત્પાદન આ રીતે કરો કે મગફળી તો વીઘે 40 મણ મફળી થાય છે ખેડૂતની અને ડોગર 80 મણ ને કરે છે અને વીઘાની. પોષણક્ષમ ભાવ મળે છે કે કેમ? ભાવો તો ક્યાં પોષણક્ષમ આવે છે, એમાં નોંધ નહીં કરવાની આવી મગફળીમાં, તો એમાં ગવર્મેન્ટ કહે છે 70 મણ લઈએ અને આ લઈએ ને એ પોતપોતાનું ચલવી છે. આમાં અમારા જે ચૂંટેલા સદસ્યો છે, જે ધારાસભ્યો છે, સાંસદો છે, જિલ્લા ડેલિગેટો છે, તાલુકા ડેલિગેટો છે, કોઈ કશું પૂછવા જ નથી આવતું. વોટ લેવા પંપારવા આવી છે. ગ્રામ સેવક કોઈ અધિકારી હજી સુધી અમારા ગામની અંદર પહોંચ્યા નથી. અમારે કરવાનું શું? વીઘા 20-30 હજાર ખેડૂતો ખર્ચો કરીને બેઠેલા છે અને સામે પાક વાવવા માટે અમારા જોડે કશું વધ્યું જ નથી. તો અમારે શું કરવું? આનો સરકાર અમને સત્વરે પલ્લાસર ગામની અંદર, આજુબાજુના ગામની અંદર જવાબ આપો. અમારી એ જ અપેક્ષા છે. સરકાર મોટા મોટા વાયદા કરે છે કે ખેડૂતોનો નફો બમણો કરીશું, ખેડૂતની બમણી પેદાશો કરીશું. નફો તો બમણો તો હજુ આ સહી નુસ્ખો જોવા આવતું નહીં. અત્યારે ખેડૂતો અત્યારે ચાલુ વરસાદમાં બિચારો મોંઘાનો બિયારણ લાવ્યો, પૈસા 25,000 રૂપિયા ખર્ચા કર્યો, અત્યારે બધું ધૂળધોળી થઈ ગયું. અને ઓમ સર્વે ઓમ ઘેર બેઠા તો સર્વે કરે છે કે ભાઈ આટલા જ ખેડૂતમાં ફ્રી વાયેલી છે. અત્યારે ખેડૂત સરકારને દેખાતું નહીં કે સર્વેમાં કેટલું નુકસાન થયેલું છે. મોંઘીદાર દવા પોષણક્ષમ ભાવ મળતા નહીં. 1300-1400 રૂપિયામાં ફળી થતી 800 રૂપિયા કોઈ ચાલવા તૈયાર નહીં. ખેડૂત કરે તો કરે હું કોણ. અને આ ચોમાસું પહેલા ઉનાળાની અંદર અમારા 300 વીઘાનું ઓલરેડી નુકસાન હતું, તે પણ સરકાર જોવા નથી આવી. વારંવાર અમે રજૂઆત કરવા છતાં ઉનાળાની અંદર અમારી બાજરી, તલ અને મગફળી આ 300 થી 400 વીઘાનું નુકસાન હતું વરસાદના કારણે. તે છતાં સરકાર અમારા સામે કંઈ જોતું નથી. જ્યારે સરકારી કર્મચારીઓનો 7મા 8મા પગાર પણ 67 વધારી દેશે તો અમારી ખેડૂતની વેદના કોણ સોંભળશે? તો વાત કરીએ તો અમારી નજીકની સિઝન બટાકાની છે. ઓલરેડી વરસાદના લીધે અમારી બટાકાની સિઝન પણ લેટ થઈ ચૂકી છે. હવે અમારા મગફળી પાકે કે ડોગર પાકે એમાંથી બટાકાનો ખર્ચો કરવાનો રહેતો હોય છે. આજે ખેડૂતની એ પોઝિશન છે કે નથી બિયારણના પૈસા ખર્ચી શકે એવો, નથી ખાતર ક્યાંથી લાવવું. અત્યારે એ મોટામાં મોટી વિડંબના છે ખેડૂતની. તો હવે ખેડૂતને કરવું શું? એક બાજુ બટાકાની કંપનીઓ તો એવું કીધું કે અમે તો હવે ભાવ વધારો ના આપીએ, જૂઠા વાયદા કરીને. તો હવે ખેડૂતને કરવાનું, ખેડૂત જાય તો જાય ગયો. સરકારને એક જ વિનંતી છે કે તાત્કાલિક સર્વે થાય, નહીતર 4 દિવસ પછી વરસાદ રહી જશે તો ખેડૂત આ પાથરા લઈ લેશે. કારણ કે ખેડૂતને તો કેવું, જે મળ્યું એ થોડું, તરનું તો તરનું. કારણ કે આગળની સિઝન કરવાની હોય એટલે લઈ લેશે, પછી સર્વે કરવા આવશે એટલે ખેડૂતને કે ભાઈ તમારું તો કશું બગડ્યું જ નથી. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ 24 કલાકની અંદર સર્વે થવું જોઈએ યુદ્ધના ધોરણે અને ખેડૂતને ન્યાય મળવો જોઈએ.